લક્ષણા ભક્તિ કરી ભાઈ સબરીબાઈ. હવે પ્રેમ લક્ષણા ભક્તિ કરી તો રામચંદ્ર ભગવાનને ના સાવું પડ્યું ભાઈ. નકર આડા ઋષિઓ મહાન ઋષિઓ હતા ને આડા તો તાઈ નો જ્ઞાન સબરીબાઈ હતા ના જ્ઞાન હે છતાંય એવું છું કે સબરીબાઈ હતા એને મોક્ષ પણ મળી ગયો અને એના ગુરુના નામ માથે એને ઓલું હતું તો એને આત્મપદ પણ સબરીબાઈને પ્રાપ્ત કરાવી દીધું ભાઈ. એમાં તમામ જે સંતો કે ભક્તો કોઈ પણ છે ભાઈ એને કોઈ બંગલામાં કે કોઈ મંદિરમાં ભક્તિ નથી ભાઈ. એની માટે પછી ભલે ને ગમે એ થઈ ગયા હોય અટાણે બજરંગદાસ બાપા પાસે લાખો રૂપિયા ના આવતા હોય. હવે પ્રગટ હતા ત્યાં એને કોઈ ઓળખા નહીં ભાઈ. પ્રગટ બજરંગદાસ બાપા હતા ત્યાં ઓળખી લીધા હોય તો એનો બેડો પાય એને શરણ એવો તેનો મોક્ષ થાય ભાઈ. બાકી તો પછી કદાચ ગમે એટલા રૂપિયા નાખે મોક્ષ થવાનો નથી. કોઈ એમ કેતું હોય કે મને મોક્ષ મળ્યો એ ખોટી વાત હું ન માનું ભાઈ. અને મોક્ષ મળે એ જ મહાન વાત છે ભાઈ. આ ભક્તિ આપણે કરવી શું કામ પડે ભાઈ? સંતોએ તો ના સુધીનું કીધું કે અમારે મોક્ષ પણ નથી જોતું ભાઈ. મોક્ષની આશા લાગે તો એની પાસે પાછળ કઈક સંકેત આશાની પાછળ કઈક ગમે બંધન હોય ભાઈ. સંતોએ તો એવું કીધું કે અમારે મોક્ષ પણ નથી જોતો ભાઈ. મોક્ષ નહીં નો એને માન્ય કરી ભાઈ. શું કામ કે કાંઈક પણ એમાં આશા જાગે પાછો આ આત્મા છે પાછો બંધનમાં પડે ભાઈ. એને કીધું કે ભાઈ ભક્ત જન તો મુક્તિ નો માગે માગે જન્મ જન્મ અવતારા ભાઈ. એ કે ઉસ નિસ ઘેર અવતરે પણ એ કે હોય સંત નો સંત. એ કે ભલે ને જન્મો જન્મ અમારે અવતાર લેવો પડે ભાઈ પણ એ ગમે એને સારું કર્તવ્ય સારું કામ કરે ભાઈ. માણસ પશુ પક્ષી કોઈ પણ જીવ યવની એનો વંશ નથી ગયો તો ભક્ત નો વંશ થોડો જાય ભાઈ. કોઈ પણ અવસ્થામાં ભક્ત છે પ્રગટે 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 ભાઈ. એને સંતોએ કીધું કે ભાઈ ભક્ત બીજ પલટે નહીં જુગ અને તુયા ભાઈ. એ કે ઉસ નીર ઘેર અવતરે પણ આખરી કે હોય સંત નો સંત. એ કોઈ પણ જાતિમાં અવતરે ખરો પણ સંત થી પ્રગટે ભાઈ. માણસ છે એ બધા ભગવાન છે ભાઈ. અને આપણે ઈશ્વર કહીએ તત્વ અલગ છે ભાઈ. કોને ભગવાનમાં ને ઈશ્વરમાં તફાવત છે. પછી ભક્તિ અને માણસને સતબુદ્ધિ ભાઈ. સત્ય અને સત એમાં પણ તફાવત છે ભાઈ. પણ માણસ સમજવા બેહે તો એક કરીને સમજી શકે ભાઈ. પણ માણસ એમ કે ભાઈ ભક્તિમાં અમને ખબર ન પડે ભક્તિ અમારીથી થાય નહીં ને આ ભક્તિમાં નો કઈ ખબર પડે તો માણસ કઈ કરી શકતો નથી. નકર ભગવાને જે આપણને આ તિલક કરી કે એ મોક્ષ નામનું તિલક છે. એનું છે ભાઈ. અને તે મોક્ષ નામનું તિલક કરીને જ આપણને આ મૃત્યુ લોકમાં મેકલ્યા ભાઈ. એવું નથી કે બ્રાહ્મણ હોય એ જ ભગવાનની ભક્તિ કરીએ કે બ્રાહ્મણ હોય એ જ બ્રહ્મની ઉપાસના કરીએ કે માણસ સૌ કોઈ બ્રહ્મની ઉપાસના કરવાના તમામ અધિકારી છે ભાઈ. કોઈ પણ જીવ હોય ભાઈ. અને તમામ માણસ તમામ અવસ્થા 4 અવસ્થા તમામને લાગેલી છે. કોઈ બ્રાહ્મણ અહીંયા જન્મ નાખી હોય ને એ કહેતો હોય હું બ્રાહ્મણ છું તો હું ન માનું ભાઈ. કારણ કે જેના પાસે બ્રહ્મની ઉપાસના હોય હાસો બ્રાહ્મણ ઈ છે ભાઈ. કારણ કે બ્રાહ્મણ કુળમાં જન્મ લઈને આપણે જનો ઈ નાખે ને આપણે બ્રાહ્મણ ન હોય એના કર્મ તો હોય બીજા ભાઈ. હે કારણ કે આપણો જીવ છે એ ભંગમાંથી ઉત્પન્ન થયો એમાંથી. એટલે તમામ આપણે બધા 4 અવસ્થા છે 4 અવસ્થા છે એ 4 ભંગીશ છે ભાઈ. પછી વાને ભરખો આ પવન ને ભરખો જન્મ થતા એટલે બધા વાઘરી છે. કોક એમ કહેતું હોય કે હું કોઈ આવો માણસ છું તો એ હું ન માનું ભાઈ.
એના મૂળમાં જાય તમામ વાને ભરખીને જ રહેવું પડે. પછી તમામ માણસ છે એ બ્રહ્મની જો ઉપાસના કરે તો એ બ્રહ્મ કહેવાય ભાઈ. અને હરિને જો ભજે તો એ હરિજન. બોલા રાપે રે એ હરિજન, સાંભળા વિખે ઈ ની ભાઈ. હરિને ભજે ને તો હરિજન. જેની પાસે બ્રહ્મની ઉપાસના હોય અને હરિને ભજતો માણસ હોય, હાસો હરિજન હું એને માનું. ગામને જાપે રહેતો હોય સાંભળા વ્યક્તિ કે હરિજન, પણ એ જાપે ભલે રહેતો હોય પણ એના કર્મ શુદ્ધ હોય તો આ ખબર કે ગુણપતિ કહેવાય. શું કહેવાય? હરિજન છે ગુણપતિ છે ભાઈ. આપણે સારું કામ લગ્ન ને હોય તો નાલી તોરણ આવે એને બોલે શું કામ? એ ગુણપતિ છે ભાઈ. પણ કર્મ ને જોઈને ભાઈ, જેના કર્મ નકામા હોય તો એનાથી આપણે અભડાઈ એનાથી આપણે માણસના કર્મથી. માણસ છે એ કોક કે અડી જવાથી અભડાઈ નહીં, એ ખોટી વાત છે ભાઈ. પણ માણસ જે કર્મ કરતો હોય એની હારે તમે બેહો અને એનો જે વાયરસ તમને લાગે ને એ કર્મ તમને સોટે ભાઈ. એનાથી અભડાવાય એ પાકું ફાઈનલ ભાઈ. અભડાવું પણ એનાથી. તમામ ભ્રમણામાંથી માણસ બારો ન નીકળે ત્યાં સુધી ઈશ્વરને ઓળખી નહીં શકતો ભાઈ. આ મારો અનુભવ છે પોતાનો ભાઈ. ભ્રમણા છે કે એ એક આડો પડદો છે. શું છે? ભ્રમણાનો પડદો છે. હવે પડદો જો આ તમામ ભ્રમણામાંથી બારો માણસ નીકળી જાય તો માણસ છે ભગવાનને ઓળખીએ કે આને ભગવાન કહેવાય ભાઈ. નકર ભગવાનને આપણે ઓળખી ન. કૃષ્ણ પરમાત્મા હતા, હવે એને 5000 વર્ષ થઈ ગયા. હવે અટાણે આપણે કૃષ્ણ ભગવાનને ગોતવા જઈએ તો આપણને મળે. કારણ કે ભાઈ પ્રાચીન પીપળા એના 3.5 પદમ વિંધાણા અને પ્રાણ દેહ છોડી અને સદેહ દેહ વિદેહી ગયા, દેવલોક થયા. તો હવે એને આપણે ગોતવા દઈએ થોડા આપણને મળે. પણ એ પ્રગટ ઈ કર્યા કોણ કરેલું ભાઈ? ઈ દેહ ઓળખો તો આપણને ખબર પડે ભાઈ કે જે એની પાસે કર્યા હતી, એની પાસે કળા હતી, એ કોણ ખેલેલું? એ કૃષ્ણ છે ભાઈ. પણ આપણે એમ માનવા જઈ કે ભાઈ હાલો આનું ભક્તિ કરી તો આપણી ભક્તિ ઠેકાણા વિના ની કહેવાય ભાઈ. કોઈ પણ ને ઠેકાણા વિના ની ભક્તિ ફળતી નથી, નથી ને નથી, અને ફળ મળતું નથી ભાઈ. કોઈ પણ દેવની આપણે માનતા કરીએ ભાઈ, આસ્થા તમારી, શ્રદ્ધા તમારી, મહેનત તમારી, બરોબર ને કામ થાય એટલે આપણે માનતા કરવી પડે. હે કે ભાઈ મારું કામ થઈ ગયું એટલે મારે માનતા કરવી પડે કે? હવે ઈ જે તમારી આસના બંધાણી એટલે કામ થઈ ગયું ભાઈ. આસના બંધાણી કામ થઈ ગયું ને તમને દેવ નક્કી થઈ ગયું. હે ભલે ની એ હું એમ કહું કે તમે તમારા વડવાઈની નાના વડવાઈ હજારો વર્ષો પહેલાય પણ કોઈ પણ એ મનુષ્ય રૂપે હશે ને, ખોડિયાર માં છે એ મામડિયા સારણની દીકરી, એ દેવી રૂપે હતા, કોઈ દીકરી રૂપે હતી. પણ એને નક્કી થઈ ગયું કે હું કોઈ દીકરી નથી ભાઈ, કે હું કોઈ નર કે નારી નથી, હું એક શક્તિનો અવતાર છું. એને એનું કર્તવ્ય નિભાવ્યું ભાઈ, તો દેવ બની ગયા ભાઈ. એમ માણસ છે એ કે બડો ભાગ્ય મનુષ્ય તનને પાવા. બહુ ભાગ્યશાળી પુણ્ય જાગે તો આપણો દેહ ને આપણે પહીએ. આપણો દેહ છે કે આ દેહ ની અંદર જેટલું આ 3 લોકમાં છે ને એટલું આ દેહમાં છે ભાઈ. આ 3 લોક છે, આકાશ, પાતાળ ને પૃથ્વી. આ 3 લોકમાં જેટલું છે એટલું આપણા દેહમાં છે. પણ આ દેહમાં રમણ ક્યાં કરવું પડે? દેહ ભાઈ. આપણી દ્રષ્ટિ છે એ કામ ઉદ્ભવે છે ભાઈ. કોક કે ભાઈ ભજન અમારે કે બેહીને કેટલું બેહું, એટલે ભાઈ ભજન બેહીને કરવાનું નથી. બેહે એ ભજન નો કરીએ, કેટલી ઘડી બેહીને ભજન કરીએ? ભજન છે એ ધ્યાનમાં રાખવાનું છે ભાઈ, ધ્યાન ધરવાનું નથી. કેટલી ઘડી ધ્યાન ધરીએ? ભજન તમારા ધ્યાનમાં રે તો સુરતા નાથી ડગે.
સુરતા નો ડગે તો જ તમને આ ભજન માર્ગની ખબર પડે, નકર ખબર પડે નહીં. આમાં અખા ભગતે કીધું કે ભાઈ આ તો સમજાય તો સમજાય, નકર આ તો છે ને મૂજવી મારે. ભાઈ નામ સ્મરણ એવું છે, જો આપણે સમજાઈ ગયું હોય તો સમજાય જાય, નકર અખો ભગત કે આ તો મૂજવી મારે. નામ સ્મરણ એવું છે, પણ આપણને સમજાય નહીં તો પણ આપણે પૂછી લેવાય આ આવી રીતનું આમ કેમ થાય, તો એમાં એની ગતિ થાય. પછી ગતિ જો થતી હોય તો પછી જેને ખબર પડતી હોય ગતિ થતી હોય તો આમાંથી છૂટે સીધી અને પકડ થતી હોય. ભાઈ જે શબ્દ આમાંથી નીકળતો હોય એ શબ્દ ને પામેલા હોય એટલે એની સીધી પકડ થઈ. ભાઈ એટલે આ ત્રણ માર્ગ છે. જગત એ એક અરીસો છે, પછી સદગુરુ અરીસો છે, અને જે આ બેલ્જિયમના કાસ જેવો હોય એ એક અરીસો છે. ભાઈ આ ત્રણે અરીસા છે, કોકે ઘટમાં મઠમાં પટમાં કીધું. ભાઈ અને આપણે મારો સત્સંગ તો હાવ પાછું સદગુરુ ને જેટલું એની પ્રેરણાથી દેવું એટલું દે હોય એ દર અમાય પીરી દેવા. ભાઈ એવું નથી રાખવું આપણે આવ્યા કરે એમને દીધા જ કરવાનું લાગે એવું હાવ શોખે શોખું. કારણ કે જે અગમ ગમ પડે ને તો અગમના ઘરમાં હોય. ભાઈ પછી અગમના ઘરમાં ગયા પછી પાછું ગમમાં ખાધા, આ જીવનમાં ખાધા રોકી છે ગમ. ભાઈ આ જીવન આપણને મળ્યું, માણસ ગમ ખાતો હોય એને કોઈ દિવસ વાંધો ન આવે. ભાઈ ગમ નો ખાય એને જ વાંધો આવે. એટલે જે હોય આપણે સમજણમાં આવ્યું તો એને આપણે અમલમાં મૂકી દેવાય. ભાઈ જે કઈ આપણે સત્સંગ સાંભળ્યો તો સત્સંગ છે, સાંભળ્યા પછી એનું મનન કરાય. ભાઈ મનન કરી અને એને શીતમાં મુકાય. ભાઈ શીતને સાંકડે સળાવે, પછી આપણા આચરણમાં રહી, પછી જઈએ આપણને આત્માની અનુભૂતિ થાય તો અહીંયા આપણને આ સત્સંગ બહુ કામ આવે. ભાઈ સત્સંગ વસ્તુ એક એવી છે કે સત્સંગ વિના મન સમજે નહીં સુરતા, ભલેની નિગમ પદમાં જાય. ભાઈ અગમ નિગમના ઘરમાં ભલે આપણી સુરતા વહી જાય, પણ તમારી પાસે સત્સંગ ન હોય તો તમે કોઈ દિવસ સુરતાને ઓળખી શકવાના નથી કે સુરતા શું કહેવાય. ભાઈ ઘણા વખત વસ્તુ તમારા હાથમાં હોય ને તમે ગોતતા હોય, એમ કારણ શું કે સુરતા તમારી ઠેકાણે ન હોય. એટલે ભાઈ સુરતા જો ઠેકાણે હોય એને અગમની અને ગમની ખબર પડે. ભાઈ નકર ગમ અગમ બોલવામાં આવે પણ સમજણમાં તો આવતું જ નથી. કારણ કે મન બુદ્ધિ, પછી મન ને બુદ્ધિ સમજાય ખરી પણ આને સમજાવનાર કોણ છે એ આપણે કળવામાં આવતું નથી. એ અકળ કળા છે. ભાઈ કે મારી બુદ્ધિ આપણે અતિ ક્રોધમાન થઈ ગયા તો બુદ્ધિ કામ ન કરે તો એકલો ક્રોધ વયો જાય પછી એ વળાકો મારી બુદ્ધિ આવે લે મારાથી આમ થઈ ગયું. તઅહીંયા બુદ્ધિ આવી તે ખબર પડી એટલે તઅહીંયા બે હતા તઅહીંયા આને હમ જોવા વાળું કોણ? એ અકળ કળા છે. તારી કળા તો અમે જાણી કીર્તાર, પણ તારી અકળ કળા મને કળવા માંડો. ભાઈ કીર્તારની કળા અકળ કળા છે. ભાઈ કળા મળે પણ અકળ કળા એ અલગ પુરુષ છે. એમ માણસની માટે આ મનુષ્ય દેશ મળ્યો ને ભાઈ એ અમૂલક છે. ભાઈ લખ્યા બારો છે અમૂલક. આને કોઈ લખ્યો નહીં દે. હું કામ કે અણમોલ વસ્તુ છે. આ માણસને જો એકવાર સમજાઈ જાય તો એનો બેડો પાર છે. ભાઈ સમજાઈ જાય તો, નકર તો આમાં કરોડો ને સેંકડો માણસો છે. ભાઈ કઈક જન્મે કઈક મરે છે, પણ આમાં સવા બાપા એવું કીધેલું છે કે કરોડોમાં નરકો. ભાઈ સમજી જાય. ભાઈ સહેજે સહેજે જેટલું સમજાય એટલું. એવું નથી આપણે તો એવું નથી કે સમજી લેવું, ન સમજાય તો કઈ નહીં, પણ આ તો આપણું કર્તવ્ય છે તે કરવું. ભાઈ એવું રાખીને ભજન કરવાનું, કોઈ આશા નહીં.